અને જેસલ ને સતી તોરલ જોઈ ગયા કે અહીંયા ગમાણમાં કોઈ છુપાયેલું છે, જે હોય તે બહાર આવો, કોણ છો, જે હો તે આવો. ત્યારે જેસલના હાથમાં ધડ 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 લોહી જતું અને હાથ લંબાવી દેવ પ્રસાદ કે આ હા હા આમ કેમ, તો કે ચોર આમ કેમ કે હાથમાં ખીલો આ લોહી કેમ નીકળે છે, તો કે હાથમાં ખીલો ધરબ્યો અને ગોળી ભાગી ગઈ અને હવે એ લોહી તો એનું કામ કરતું હોય ને, તો સાકારને છુપાવવું પડ્યું કે ચોર છું એટલે છુપાણું, ચોર છું ને એટલે છુપાણું, કે શેની ચોરી કરવા, કે તમારી ચોરી કરવા. કેમ કે ભાઈબંધ દોસ્તારોએ કહ્યું છે કે તોરી રાણી તોરી ઘોડી તોરી તલવાર લઈ આવતો સાચો દરબાર કહીએ, બાકી તો છીન નાની મોટી છાનની નાની મોટી ચોરી તો અટારે વરણમાં ઘણાય કરી છે, પણ બારવટીઓ તો સાચો કહીએ ને અસલ દરબાર તો કહીએ તોરી રાણી તોરી ઘોડી તોરી તલવાર લઈ આવતો. એટલે તોરી રાણી તોરી ઘોડી તોરી તલવાર લેવા તોરી રાણી કહે તૈયાર જ છે, ચાલો. તોરી ઘોડી લીધી, તોરી તલવાર લીધી, તોરી રાણી થયા તૈયાર કે આ કોઈ સુરો રાજપૂત છે જેના ધડ ધીંગાણે માથા મસાણે પાલિયા થઈને પૂજાતા હોય ને એ માય લોકો આવ્યો છે, કે જેના હાથમાં ખીલા ધરબાણા, જેના હાથમાં ખીલા ધરબાઈ ગયા, લોહી ધોધ માર જાય પણ અવાજ નથી કરતો કે આ હા મને લાગ્યું. કોકને ઇન્જેક્શન મારી તો કોકને જાણવું પડે, એકને ચાલે ત્યારે બીજો ડોક્ટર, એકને ચાલે ડોક્ટર ત્યારે ઇન્જેક્શન થઈ શકે, એમાં કંઈક બામ રાડું કરતા. અને આના તો હાથમાં ખીલા સોસવા નીકળી ગયા અને જેના ભરે લાખો સૈનિકો હોય, દુશ્મન સામે હુંકાર કરતા હોય, લાખો મરાણા હોય, તો એ અસલ ક્ષત્રિયને ખબર જ હોય કે મોત સામે જડું બી રહ્યું છે, તો એનું માથું ઉડી જાય ત્યાં સુધી પાછી પાણી ન કરે. એ માયલો કોઈ સુરો રાજપૂત છે આની સાથે લગ્ન કરે. એટલે સતીએ કહ્યું કે ચાલો તમારા ભેગી તૈયાર જ છું. સતી તોરલ મનથી વર્યા અને તરત બંને ઘોડી પર સવાર થઈને આવે છે. ત્યારે માળિયા મિયાણ આવ્યું ને ત્યારે સતી તોરલ એના પત્ની બન્યા, પતિ પત્ની સજોડે આવે છે. બંને ઘોડીઓ રણકતી આવે છે, કચ્છની ધરતી ઉપર આવે છે તોરી રાણીને લઈને, તોરી ઘોડી તોરી તલવાર. તો 4 બળદ માળિયા મિયાના પાસેથી નીકળ્યા સરસ મજાના. તો જેસલ કહે કે આહા હેડા ઢગા આસાજી કચ્છમાં ના, આવા બળદ અમારે કચ્છમાં નહીં મળે, ઠીકડી ચોરી કરી કોઈ નહીં કરે, હેડા ઢગા આસાજી કચ્છમાં ના, આવા બળદ કે અમારા કચ્છમાં નથી. એટલે એને